શરમ લાગે છે ને મન ઓઢવાનું તો સારું લાગે છે પણ હું બધા આદમી જેવા હોય એનું એ આદમી એક તો શું કરવાનું પણ મને તો શરમ લાગે ને આ બધું મને હાલ લાગે તો આમ કંઈ મજા આવી જાય છે પણ શું કરવાનું આમ ચાલુ તમાકુ ભેગું મારા મગફળી ઉગી છે મારા બાપુજી જબલી ખેતી કરી છે હો ને આમ તો જાનું તું ખાધ્યું શું કરે છે? અલી જાનું 2 નંબર એક આવા હો તારા જેવું તારા વાતો હો ભર્યો ને તો ફોન ચાલુ રાખ્યો મૂકી જામેલું અલે આ વીજભા તમે આદમી જેવા થાય ને આ ઓઢનું કાઢો શું કેવું એક બાજુ મારા બાપા તો તમાકુ આવી છે ને તમાકુ મગફળી ઉગી ગઈ એમાં આ તો શું કરવું બધું શરમ લાગે છે બોલ ફોન કરે ચાલુ તારે અલે આ એ તો મારે સંબંધ કર્યો ને ભાઈ ચોકન યાર ચોકન સંબંધ કરીશ તારે કેજે તમને ખબર જ નહીં તારી તાર સંબંધ થઈ ગયો છે તા ને મારે સંબંધ કરે 100 વર્ષ છે તમને ખબર છે મોટું શરમ લાગે છે શરમ લાગે જબરી શરમ લાગે છે બોલ હું કહું શરમ એટલે એક નંબર શરમ લાગે છે તું એ સંબંધ કરી દીધી તાર પાકો 100 વર્ષ છે તમને ખબર નહીં મને તો બહુ શરમ લાગે તને જોઈને એવું હે બહુ એટલે બહુ મને જોઈને શરમ લાગે હે તાનું યાર બહુ શરમ લાગે તાર સંબંધ થઈ ગયો મોટું શરમ બહુ લાગે છે હે બાપુજી પહોંચીએ તમારે સંબંધ થઈ ગયો છે તે મારે સંબંધ તો નહીં થતું સંબંધ તમને શરમ નહીં લાગતી હેની શરમ ઈમો એટલે મોટું બહુ શરમ લાગે છે બોલ ઓહો હેની શરમ આવે મારે ત્યાં સંબંધ થયો તાર એ તો મને શું ખબર તમારા બાપાને પૂછવાનું હોય ને તમારે એ બધું મારે શરમ લાગે છે બોલ મારાથી શું કરવાનું તું એ સંબંધ કરીને બેસી છે તું મને નવાઈ જેવું લાગે છે અને તાર સંબંધ થઈ ગયું છે મને તો નવાઈ જેવું લાગે છે બોલ અલે આ પણ તું રોડ ના જેવા પાહુ મેલા ઓઢવાનું બંધ કર બધું એક તો મન તો શરમ બહુ લાગે છે તાર સંબંધ થઈ ગયો છે સંબંધ રોડ ના પેઠે મોઢીનું હે ને સંબંધ કઈ શું કરવાનું કેત કર મન અલે આ સંબંધ કઈ શું કરવાનું લગન કરવાનું હોય અને લગન પેલા થાય કે સંબંધ પેલા થાય એ તો કેમ અલે ભાઈ સંબંધ પેલા થાય ના તમે રોડ ના જેવા પાહો એ મેલો તો ખબર પડે શું કરવાનું મારે મન તો એવું હતું કે લગન પેલા થાય પેલા તો છોકરો હોય હું તો એવું સમજ્યો એ તો તમારા બાપાને જઈને કહેજો તો તમને હે ને કે હે કે સંબંધ પેલા થાય કે લગન પેલા થાય મને તો બહુ શરમ લાગે લે હું કહું કે તું કેવી વાત કરીશ લે બહુ શરમ એટલે બહુ શરમ લાગે છે મને તો એક સામે બહુ શરમ લાગે છે એક બાજુ તો અલે આ મારા બાપુજીને કેવું પડે છે મારે બહુ શરમ લાગે ને પછી શું કે લગાઈ મારે કહું છે એક તું માર તો શરમ બહુ શરમ લાગે છે ધાર મારી જવી પડશે મારે પેલા ઘડીએ મારા ખેતરમાં કામ લાગી જાય છે ધાર લગાવી દેવી પડશે પણ ધાર કમ્પ્લીટ થઈ જાય ને એટલે કંઈ વાંધો નહીં ખેતરમાં જે કામ કરવું હોય એ થશે મારા બધું તો બધું કમ્પ્લીટ છે મારા જીવનમાં પણ આ મારા સોરો 2 નંબર પાચ્યો ને એ જ ખોટું થયું મારે નકા આજ મારા ગામમાં કગરવાના આ દારા અહીં ના થવત હા આ કગરવા જેવું થયું હોય ને નકા ગામમાં બધો સોરો પરણી ગયો પણ કહી આ સરપંચના ઘેર આ બાપુના ઘેર એક સોરો કુંવાળો મારા વાતો હોભરી પડે ને આ ખોટું લાગે આ હું ઓમ કરવી પડે અને પાછું જે ખોટું એ મનમાં લાગે છે કે સોરો એમનો કુંવાળો કોઈ ઓઢો કે હે અને કોઈ 2 નંબર કે હે પણ હા એટલે કોઈ કહેતું હે પણ કોઈક ઠેકોણ બીકોણ હોય તો અમે હોધ્યું મેં ઘણી કોશિશ તો કરી હે એવું નહીં કે નહીં કરી પણ જોયું મેં આગળ જેમ સમય જાય સમય તો ઘણું થઈ ગયો તો મને ખબર હે જોઈ તો હે નવાઈ જેવું લાગે બહુ એટલે બહુ નવાઈ જેવું લાગે અલે આ તે પણ આવું ઢોણ છોડી દો આદમી જેવા આદમી થઈ બહુ ગમે છે આ બધું એવું હે આ તને આપજો તાને હો એ જાનો હલો અલે બાપુજી જાનો હો બ્રો ના ખડો કરતા આવો હતા અલે બાપુજી એક તો તમે પેલી તમાકુ આવી છે
એમાં તો ભેગી મગફળી એવું અને આ કીધું, બધા કેવું બિયારણ નખરો, લાયા છે. બેટા નખરો મેલો. અલે બાપુજી મારી વાત તો હોભળો. મારી વાત તો મને હખણાવ અને કરે. મારી વાત તો હોભળો. પેલા અજીતભાઈનો સંબંધ થઈ ગયો છે, તમારો સંબંધ ચાલ છે. એટલે ચાલ થયો. આ સંબંધ થયો, આ ના થયો હોત ને તો અલ્યા. સારું હતું. આ લગન કરતા હું આ ભલામણી પડે હો અરે એવું છે તાન પણ મારે અલ્લાહ સંબંધ થયો, લગન થયો પછી તમે હું એ તો હોભળી જ નહીં તો પણ હું તો એવું વિચારું છું ને, હું તો ભગવાનનું બધાને મને બીવાને એક તો શરમ લાગે છે. અલ્યા શરમ અલે એટલે આજે આ ફનોડા ખા ફનોડા ફનો આ ઉત્તર કે કરે આખી જિંદગી હે? આ લોકો ગોમમાં વાતો કરે છે, પણ મારી- પેલા હું નોમ મારું તો નોમે ભૂલી ગયો તમારા આ લક્ષણોના લીધે મારા ગોમમાં મોઢું હું બતાવવાનું. અને યાર તમને કેવું લાગે છે કેવું? આ તો પણ તેને તને જલ્દી આ બધા કહું છું, આ. તેમાં કરવા હોય ને આજે- હોભર કાલ ઠીક ખેતરમાં ના જતું અલે- મારા કોકનો સંબંધની વાત કર્યો તો ચમડી સંબંધની વાત કરવાની. પેલા તું આ ઓઢવાનું અલે મીઠી યાર. ઓઢવાનું મીઠી મત શરમ મત લાગે છે યાર. મત લાગે છે કે બાપુ મત લાગે છે સુધારો તો આટ લગન થયો નહીં કે નહીં થાય ગમે મત તે લાગે કોક છે તો કરવું મત પડે. આ બધું હે ને આ કેમ બધું કે સુધારો કરે તો સુધારો થાય એવું લાગતું નહીં. બહુ ટેન્શનમાં હું, બહુ ટેન્શન. ખાલી હોભરે જાનો પેલો એકો જોયો 2 નંબરનો. હું કહેતો સરપંચ જો ઓમ હું છું સર એના આખા ગામમાં ભમણો હે અને વાળો છોકરો 2 નંબર પાછું હો. તું એ હોભરીને બધી વાતો એની તું પૈની જાને આપણા ગામમાં આવે ને તાન હે ને એ તાર જ ભાઈબંધી કરે રોજે તાન મને ખબર હે. પૂરા કાપવા પછી પૂરા પેલા કાપી નાખું એટલે નીરાઈ જાય બધા ઢોળો ને. પૂરો કાપવાનું એ મન તો થતું નહીં. સવારે વાત સાંભળે પછી તો પૂરો કાપવાનું એ મન થતું નહીં. બોલો સવારનો હું જોનો પેઠે હું તે મારું કોઈ મને કોઈ ગમ પડતી નહીં. વાતમાં એવું હે ને હાણું આખા ગામમાં લગ્ન તો થઈ જાય સોરાનું. મારા સોરાનું લગ્ન નહીં થયું બરાબર. આમ ચમ નહીં થયું મને ખબર છે પણ હું તો કહેવું જે કન્યા મળે એ ફટાફટ લગ્ન કરી દેવું પડે. ફટાફટ એટલે કાલે સંબંધ કરી દેવો અને પછી એનું લગ્ન 2-4 દિવસમાં ગોઠવાઈ જાય. કે ફોનમાં વાતો કરે તો એ પાછી હો માવારે એને ખબર પડી જાય કે આ તો નક્કોમું હોય કે ગમે તે કેમ આપણા સોરા વિશે તો આપણે કોઈ ના કહેવાય બરાબર. પણ ઓને મળે કારી મળે દોરી મળે ડુંગળો મહી મળે કે ના હિજેલી તૂટેલી ગમે તે મળે. એક જ સવાલનો જવાબ હોય કે ઓને ફટાફટ સંબંધ કરી અને લગ્ન કરી દેવું પડે બરાબર. તો એના માટે શું કરવું પડે? એનું કોઈ કોધ્યું મળી જાય કેમ કે આપણે તો ખાસ આ પેલા સંપર્ક છે બરાબર. તો કોધ્યું મળી જાય તો પછી એનું આપણે મરવા દે પહેલાં એનું કામ કરવું પડે. કોધ્યો હોધવું પડે આમાં. હા આ હવાનો વિચાર તો વિચાર નહોતો આવતો પણ આમ વિચાર આવ્યો એ વાત તો હા બધી ચોક એ કોધ્યું મળી જાય તો કોક થઈ જાય. હા ઓધો નહીં. આ હાશકારો મનમાં થયો ને એ ઘણું મને સારું ગમ્યું. બસ 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 હજી તો ઘરનું તો કોક કરવું પડે મારે. એટલે અજીતભાઈ વાત હોભરી ગામમાં અજીતભાઈની વાત હોભરી ગામમાં એવા તો કોકને સંબંધ કરાયો. આવું પહેલાં હોભરી આવ્યો તો સારું હતું પણ હું અત્યારે હોભરી આવ્યો તો કોઈ વાંધો તો આપણે નથી. સરપંચ છે એટલે બધું જ કામ તો આપણે થઈ જ જશે બરાબર. હેલો અજીતભાઈ બોલો. અજીતભાઈ હા અજીતભાઈ હું એમ કહેતો ને કે સરપંચ બોલું. આપણો ભાઈ લોખારો ને હા એમને સંબંધ કરાવવાનો બરાબર. તો તમારા ભાડમાં ચોક હોય તો બાપુ કરાવજો ને. હારું હેડો હારું હારું કોઈ વાંધો નહીં હેડો. હા હેલો તા એમ કરે ને ઘેરાઈ જતા ને આપણે મળીને વાત કરી નાખીએ ખોણગી બરાબર. સારું હેડો હારું કોઈ વાંધો નહીં આવજો ઘેર હેડો બસ. અરે સરપંચ સાહેબ રોમ રોમ. અજીતભાઈ રોમ 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 રોમ. તમારી જ વાટ જોયો તો હું તમારી જ વાટ જોયો. તમે કઈ ઢોળો બધો હખણો આ બધો હલે બેહો. મારે વાત કરવી હતી ને એ વાત કઈ થઈ જાય બરાબર. બરોબર. હા મારી વાતમાં એવું હતું ને હા હા તો આપણે ગામના સરપંચ છીએ બરાબર. બરોબર. આપણે અત્યારે ગમે તેટલી હું શો બળીએ કોઈ કોમનું ખરું ના આપણું ઘરનું ઘર એનું તો આપણો દીકરો ને હા દીકરો પણ દીકરો કેવો હોય તમને ખબર હે તમને ખબર જ છે
આપણે કોઈની વાત કહેવાય એવું નહીં, પણ વાતમાં એવું હતું કે તમે આણસા બંધ થઈ ગયો, બરાબર? બરોબર એવી વાત તો અમે સાંભળી હતી. બરોબર. તો તમે એવું તો ગોઠવાના. હું તો કહું છું કાર મળે, દોરું મળે, કે ગમે જેવું તૂટી ગયેલું જ ના મળે, બરાબર? બરોબર. અને એને સેટ થાય એવું તમે ગમે તે કરીને ગોતી આપો યાર. એવું કશું હોય? હા, એ ગમે તે કરીને ગોતી આપો થાય, બરાબર? તો આપણી લાજ રહે, બરોબર. બરાબર? તો તમે તમારો સંપર્ક હોય તો સંપર્ક કરીને ગમે તે થાય કરજો, બરાબર? મારા સંપર્ક તો હારો યાર એક રાજસ્થાનમાં હો મારા. તો આ આપણો દીકરો, બરાબર? હા. તમે કેમ વાત જો હું સમજાવું તો સમજ નહીં પડે, બરાબર? એવું હોય? એ તો હું હા અરે આ- હમણાં જ યાર વાત અરે વાત કરી. મળી જતા. મળી જીતી વાત. આ તો બેટા તારા સંબંધ થઈ જશે, બરાબર? અને સંબંધ મારા યાર એના માટે સરપંચ ના, ના, થઈ સાહેબ. જશે. મને શરમ લાગે છે કે હું હે ને પેલા કેટલી વાત આ કરે. ગાના યાર દીકરા શાંતિ રાખ. થઈ જશે સંબંધ થઈ જશે. જો આ છે આપણો દીકરો, બરાબર? આપણે ગમે તેટલી હું સોબળે કશા કોમ શરમ કરી. લાગે છે બધું. ખરી આ દીકરા? મારા પેલા ફોન હે મેં ને લખી યાર મૂકે હોય શાંતિ હો ભરત. હવે બસ બાપુજી. આપણો કોમ થઈ જશે ને? તમારું કામ થઈ જાય પણ તે મને ફોન આલો તો ખબર પડે ને. હું યાર ફોન નંબર હું હા, તે જોયો આનો. ફટાફટ સંપર્ક કરે. આ ગતિ પેલી અને લાવવાની ગમે તે ગણતરી કરજો, કરીએ. બરાબર? એ હું વિશાલભાઈને ફોન કરું હેડો ને. બેટા બહુ ઉતાવળ છે? કે તે મચાવને પેલી મફત રોગી છે એનું નેટ દેવું. જિંદગી ફેલ થઈ જાય એવું પણ તે ફટાફટ કરાવ તો કોક મેલ જો પડે. તમારા ભારત જ હું ફોન લગાવું છું. હા, વાત કરી નાખો. વાત કરી એ આ તો નાખો. ગોઠવણ કરો છો. બધું બેટા, બહુ શરમ લાગે છે. તમે મને હવારે કહેતા ને કે સંબંધ છે તો હા લગાવી વિશાલભાઈ રોમ રોમ. એ તમે જાઉં છું મૂકતો. હું કરવાનું કયો? ચોકાના હતા તમે? એવું હે? અલ્યા કોઈ લુલી હોય, લંગડી હોય કે બોબડી હોય, કન્યા હોય તો હારી હે ને હોત જોઈ યાર. અજીતભાઈ, હા. થઈ ગઈ વાત ને? થઈ ગઈ જો વાત. મારી વાત સાંભળી લો પહેલા. હા. પૈસો તો કોઈ ટેન્શન ના લેતા. આજ તો હું દિલથી ખુશ થઈ ગયું, એવું બરાબર? હે? કે મારા દીકરો પરણી જાય, બરાબર? બરોબર. મને બહુ આનંદ થઈ જેવું લાગે આમ. આનંદ હા, આજ મને એમ લાગ્યું કે સરપંચ થયેલું વ્યર્થ જાય એવું નહીં. નહીં. પૈસાનું કોઈ ટેન્શન ના લેતા બાપુ, બરાબર? હા. પણ આપણે સંબંધ કરી દેવાનો, બરાબર? હા તે કશું હતું નહીં. મળતા રહેજો પણ. હા મળ્યું. મળતા રહેજો. આવજો. હા, હા, આવજો. ઓહો, ધન્ય થઈ ગયો આજ. આજે અજીતભાઈ જેવા નાવાન ગામમાં તો મારા સોરાનું હું થવા દે. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. હું ખેતરમાં જતા હોઉં. આજે મનથી મને આમ દિલ ગદ થઈ ગયું. તમારો જો દીકરો પૈણી જાય ને. ઓહો. અલે આ મારા વિશાલભાઈ ઘર જવું હોય પણ કેટલા ઢીંગો છે. અલે વિશાલભા રોમ 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 રોમ. રામ ચોથી આયા તમે પાછા આજે. અરે તમે ફોન નતો કર્યો મી એ? હા. ઈ ના માટે આવે સ્પેશિયલ મળવા. આ ઢોરને પાણી પીએ હા ચાનો પીવો છે દાદી પીવો કે પીવો. એવું હે? આ આમ તો શું કરીએ તાને તમે. હું તમને પેલી વાત કરી હતી ને શું કર્યું પેલા તમે એ મને કયો ને. આ એની વાત આમ જો તમને મેં શું કેવું ખબર. હા બોલો. છોકરો ચેવો છે સીધો હે? છોકરો તો સીધો હોય યાર પણ મારે એનો શું કેવું એનો લખન ચેવો હોય. લખન ચેવો કમ્પ્લીટ. અરે આ લખન કે હોય એવો નહીં એટલે જ તમને ફોન કર્યો તો. જમનું હો કહેવાય એટલે મને સેટિંગ કરતા ફાવે જો. એને નહીં હવાની ખબર પડતી નહીં બોલવાની પડતી. એને છોકરાના જેવો લક્ષણ જ નહીં તમને હાકી વાત કરું તો આ કોમ મારા બુદ્ધિ થાય એવું લાગતું નહીં. એવું હે? પણ અરવલ્લીમાં કે સાબરકાંઠામાં એવું કન્યા હું લાવે ને એવો એક મરદ હું સારો હ. એવું હે? હવ મી એનો કોન્ટેક્ટ કરું તા ને મેર પર પણ એનો ચાર્જ થોડો અરે ચાર્જની કોઈ પરવા જ નહીં. એનો બાપો તો સરપંચ છે. સરપંચ છે તાની યાર તમને ખબર નહીં? તો સારું ગમે તમારી ના તેટલી દંડ મેં કીધું. મારો વિકુભાનો કોન્ટેક્ટ કરવો પડે ને કન્યા વરગાડવી પડે ગમે તેવી. હા તે હું તમને કહું હા. કે તમે ગમે તે થાય અત્યાર થાય પતાર થાય કે પતાર ફાટી જ ના જાય પણ તમે વિકુબાનો કોન્ટેક્ટ કરીને ઈને ને મુરત્યાને કઈ ભટકારો. હારી નું સેટિંગ કરીએ મને વિકુભાની મળવા જવા દેતા હો. હા તે વિકુબાની કરે આપણે બે જઈએ હેડો ને. સારું હાલે હેડો. તો તમને કરી આલું બરોબર. હા પણ જો લગન કરો તો લગન તો ઓપો કેટલો થાય ખબર છે એ તો ને મને ખબર જ કેટલો ટોપસ હોય. એ મારે થોડા પછી મોથી ચાર્જ લેવું પડે પછી તે કશું વાંધો નહીં. 500,000 તો આલવા પડે પછી સમજી નહીં હા તે કશું વાંધો નહીં. પોસ 10 તમારા કાઢ્યું અને પોસ 10 મારા કાઢ્યું. જો. સરપંચ હોબરો એક વાટી ઘેર લઈ આલવાની કન્યા જવાબદારી પછી રાય કરનારા એ આપણી જવાબદારી ના આવે એમાં એ તો કશું વાંધો નહીં. આપણે એની બાપાને તત્કાલી હે ને વાત કરી લઈએ હોબરો. હું શું કેવું વિશાલભા હા કે સરપંચ ને વાત કરી લઈએ એ હા સવાની જવાબદારી બૈરું તમારું રહ ભાઈ. હાલ આપણે એક વાટી આપણે એક વાટી લઈ લઈએ આપણે છૂટા. છૂટા આ ડોરો નવું લાવ્યો હતા નું હક નું હતું નહીં તમને બોધે પછી
અરે વિશાલભાઈ હા. લેવડ આપણે સરપંચ તો મળી લઈએ તાન આ સરપંચ હા અરે સરપંચ રોમ 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 રામ રામ બાપુ રામ રામ રોમ કાટા હો ને કાઠા તો આ તે ખરા હું પણ. તમને કહેતો ને એ આ મોરવી આવા. મીન શું ઓન મોરવી તમે મળો છો એમ? હા હા તે અમારી વાત કરે મેં વાત કરીને તમે હા હા પણ હું કેવું હા કે આપણે જો આ તો મોરવી હોય ના થઈ બરોબર પણ તો મોરવી જો હે કે નહીં તોનો એક મોરવી જો ને કન્યા તો અમે લઈએ લે અલગ અલગ મોડું છે એમ? બે જો એટલે હોય નો મોરવી આપણે આ રહી અને તો થી તો આપણે જે આઘાની કન્યા લાવવાની તો એટલે જે આપણો હોય એના જે આપણો બાબુ છે એમ ના મોરવી તમે અમે, હા હા. અને કન્યાવાળા મોરવી બીજા કોઈ છે એ તો મી કોન્ટેક્ટ કરી લેવ છું તમારા કોન્ટેક્ટ છે ને હા મારો કોન્ટેક્ટ છે હા તો એવું કરો આ બધું મારો આ તો બધું હવે કોમ કરતો તો એ બધું મરવા દે તો બધો ઘરનો કરશે બરાબર આપણે પેલા હેડો હાર હેડ આ તો એને રસ્તે હેડો ઈવાને મળી લઈએ તારે જ જવું અભી હાલ અત્યારે નહીં અભી હાલ જ જવાનું આગળ જાઓ. હવે જે વાતો છે તો આપણે કરીએ બરાબર આ તો લેડ કાલી અને મળવા જઈએ હેડો અને તે વાત થઈ જવાનું છે બતાવજો પાછા અરે મિરલિયર હાઈવે તમને ખબર નહીં ખેતરમાં બહાર કાઢું છું તો એ આગળ થાય ને આપણો મોરવીનું ઘર અરે, તો પણ હું કહું ફટાફટ પગ દબાવો આપણે આવો કોમમાં એટલે સરપંચ આપણે જો રાજસ્થાન આવી જો ખાખરા બાખરા હોય પેલું ઝીલન જો બહુ દૂર આવી જશે આપણે કોઈ વાંધો નહીં રાજસ્થાનનો વિસ્તાર આવી ગયો રાજસ્થાન તારા જો ખાખરા જો મારું કેવું હો બ્રો આપણું કોમ થતું તો રાજસ્થાન ની એમપી જવાનું થાય ને હા, તો હા. બસ પગ થાકવા ના જવું આપણે જો આપણા આ વિસ્તારમાં જો આ ખાખરા આ ખરીલ્યો આપણે હમણાં બહુ દૂર નહીં જવાનું આ પેલું સામેનું દેખાય ને ઘર એ જ વિકુભાનું ઘર હે એવું હો વિશાલભા? આ પેલો બંગલો આ તો દેખાય છે? પેલો બંગલો દેખાય જ ને આ આ તો આ રસ્તે ઈ રસ્તો અવરો પડે એવું લાગે મને આ હોય તો અમે તમે તો મને લઈ જાઓ હે રસ્તા જવાના જો લઈ જાઓ ફટાફટ હેડો પગ દાબો યાર હા એ ને. પછી વિકુબા ઘેર હોય તો મળે ને આપણા કરતા ને વિકુબા આ કૂતરોને મારે શું કરવું આ કૂતરોનું એક તો હમણાંનો ચોય ઘરાકે મળ્યો નહીં ને આ મારે તો આખો મહિનો ફેલી ગયો હરે હરે આ એક તો રાત પડે એક લાઈટનો કંટાળો ને આ શું કરવાનું મારે આ વાળનું ઠેકવાનું નથી ને વાળ કટ કરી નાખી રાતે ઉંદરે કાપી નાખ્યું અને અત્યારે ડોશી કહે છે તમે આ કે કેમ કરવાનું કયો ડોશી કે લાઈટ થતું નથી લાઈટ નથી થતું અલે લાઈટ ચમકણી થાય આ કટકા તો જોવો લે આ હું કર્યું આ ઉંદરોનું નખો જાય આ મારા ઘરના ઉપર જ દેજો ને મારું ઘર જ દેખાય યો ને આખું ગોમ પડ્યું છે ને મારા ઘેર આવીને વાયરને કાપું શોર્ટ થઈને મરીએ નહીં જતા તો મરી જાય તો એ ડખો જાય હોયથી આ મને હેરાન કરવા આ કુદરતે જ દેજો ને મારા હોમીસ પડી છે એક બાજુ આ દુહારો આ પોણી ચાંદનું ગરમ કરવા મેલ્યું છે પોણીએ ગરમ થતું નહીં આ પવને એવો મેલ્યો ઠંડો એમ શું કરવાનું મારે એક બાજુ કૂતરો ને એક બાજુ દુહારો ને એક બાજુ ઉંદરા આ મારે શું કરવાનું આ જિંદગીનું ઝેર કરી નાખ્યું મારું ઝેર આ બોર્ડનું પાછળ લાવવાનું પૈસા નહીં પાછળ પેલું લગાવવાનું આવે છે ને એના પૈસા નહીં શું કરવાનું મારે નાખવા લાઇટનું બાઇટ પડી રહે મારે તો અંધારામાં પડે પેલા ગયરા જીવતા હતા એમ જીવવાનું ચાલુ કરી દેવું પડશે મારે આઈ જા માં ને વિકુભા ઓ વિકુભા દેખાતા નહીં કેમ તમને ઓ મારો જૂનું હગો આવ્યો આવો મારા વાલા આવો તમારો પગલો અમારે ઘેર ચોથી બીજા બે માણસ લઈને આવ્યો છે પધારો મહેમાન પધારો હું મુખી સાહેબ જેવા લાગો છો ને બાપુ. આવો ઘણા દિવસે દર્શન થયા તમારા હો સરપંચ છે યા સરપંચ હું એ જ પૂછતો તો પર્સનાલિટી તો જો સરપંચ જેવી જ છે તાને લાવ્યો ને આપણા ઘેર આવા મોટા માણસોને લાવવા હોય ને તો વિશાલભા પેલા ફોન બોન કરવાનો બેટા આવા મોટા માણસોને આપણે બે હરવા ચોકર થોડી ગાદલો બાદલોની પાડોશ માંથી સગવડ કરીએ તાર બે હારો યાર મારે ચો બે હારવાના કયો એને થોડી તકલીફ હતી એમ ઉતાવળ થી આવ્યા અમે હાથી ખોટું તો નહીં લાગે એવું ને ના લાગે હા, મેં મને જુઓ મારે તો આવું તૂટી ફૂટી સાપડી જ છે બરોબર કોઈ વાંધો તમને નહીં. સરપંચ છો તમારા મોટા મોટા બંગલા અહીં ઘેર પણ અમારે તો આ તૂટી ફૂટી
તૂટ મૂટ ખાટલીમાં બેહવું પડશે કોઈ જો. વાંધો નહીં, મને કોઈ બંદોખ લાગતું નહીં, બરાબર? અરે આ પણ તમે આયા ને ફૂલની તો ફૂલની પોખડી, એમાં ગોદરી નહીં પોથળી, બરાબર? ના ના ગોદરી ના, ના, ચમ નહીં તમે ખોટું પોથરવાની. ના લગાડતા, ખોટું ના ના, ગોદરી લગાડતા. ચમ નહીં પોથરવાની. બેહો દેવો, બરાબર? બેહો, 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 બેહો. બેહો, બેહો. પોણી, ગોદરી પોણી. તો પોથરવી પડે યાર. બેહો. હાલો, બેહો બેહો. જનાદ, અરે બહુ થાકી ગયા આજ તો. બાપુ. ઘડી ઘડી. હા તો અને પેલા રસ્તા થઈને લઈને આવે છે. અરે આ વિશાલભા હા તમે યાર ઘોડા છો યાર, જો ખાટલું ધારું ઈકડ નીકળ બેસી જાવ, ઓમનો લ્યો થોડો યાર. મારા દીકરા જેવો જ છે, હે બોળિયો છે. મારા દીકરા જેવો જ છે. ઓ સરપંચ આ કૂતરો ખોહારો ને બોહારો ચો પકડ્યો હશે તમે? અરે મને બાપુ, શરમ આવે છે. આમ તો બેહો, મને બેહો, ટેવ પડી છે બધી. બેહો, બેહો. કેવો સરપંચ સાહેબ? અને હું શું કહેતો સરપંચ સાહેબ, બોલો બા. તમારું ગામમાં તો બહુ ચર્ચા હોભળી છે, બરોબર? તમારા વિશાલભા જેવા મોટા મોટા માણસો લઈને આવ્યા છો, તમે ફોન ના કરાય? બાપુ, મને તો ખબર જ નથી કે તમે આવું કરતા હશો, બરાબર? શું કરતા હશે? આજે તમે જે કોમ પ્રોફેશનલ કોમ કરો છો એમની તો મને ખબર જ નથી. આ તો વિશાલભાનો સંપર્ક થયો, અજીતભાઈનો, તો અજીતભાઈ વિશાલભાઈનો સંપર્ક કર્યો. આવતામાં કોઈ તકલીફ તો નહીં પડી ના ના સરપંચ બાપુ, સાહેબ? કોઈ તકલીફ નહીં પડી. અમે બે રાજ્ય ઊંડે પણ કોઈ બાપુ તો એ મિત્ર અરે થઈને યાર, ના ના, મિત્ર મિત્ર તો થઈને આવું કરો. મિત્ર થઈને આવું નહીં કરો. કૃષ્ણના ઘેર સુદામા આયા, પગ દબાવવા પડે. આવા સરપંચ સાહેબ અમારા ઘેર ચોથી આવા. બાપુ, આ તો તમારી મહેરબાની, ભગવાનની મહેરબાની કે આજે તમારા ઘેર આવ્યા અમે. હેડો વિકુભાઈ આપડે એકી પોણી કરતા આવીએ. સરપંચ સાહેબ જુઓ ને, એક એક પાણી હા, ખાવા ભલે ખાવું. ભલે ભલે બેસજો પાછા, કંટાળો ના આવે તો મને. ભલે. થોડા ગાહેડો વાત આપણે ખોનગી કરવાની. ફોનગી એકલી ચી વાત કરવાની, તમે ઈશારો કર્યો તો મને કોઈ ખબર ના પડી, બરોબર? આ હું એની વાત છે. સરપંચ ને કન્યા લાવવાની હે. અરે સરપંચ માટે તો આ તો મરદ મુશાળો સરપંચ છે, તમને ખબર? આ સરપંચ માટે તો હું ઐશ્વર્યા રાય લાવું. ઐશ્વર્યા રાયની હમશકલ ઘનિયા છોડીઓ છે. પુષ્પા પિક્ચરમાં રશ્મિકા મંદાનાની હમશકલ છોડીમાં પડી છે. તમે જો સરપંચ માટે તો હું ઢગલો કરી દઉં, કન્યાઓ ખાલી એવા ગમાડતા થાકશી. બોલો સરપંચ માટે નહીં લાવવાની વિકુભા. તાને તાને કોના સરપંચના ખાધી? છોરા હોરે લાવવાની હે કન્યા. અલ્યા તે એ કોઈ જેવો તેવો નહીં હોય, સ્ટાઇલિશ હે ને. એટલી બધી નહીં હાઈ ફાઈ કન્યા લાવવાની તમને ખબર નહીં. મારા બુદ્ધિ બની ના એટલે તમારે કન લઈને આવે હિયોન. અરે કન્યાઓ તો તમે લાવતા હતા તે મેં એ વિચાર કરું કે આવા છે મોરબી ના થઈને હોય મારા કાન લઈને આયા. મારા કન એવી કન્યા નથી. તમને મૂક્યો વિકુભાનો કોન્ટેક્ટ કરી જોયું આના બાર મો તો હજ કન્યા. ઓમાં કેવું હોય વિકુભા સમજો, હા એનો સરપંચનો છોકરો છે ને હા. એ થોડો 2 નંબર જેવો છે. બે એનો નંબર. લક્ષણો ખરાબ હી. દારૂ પીવો છે? દારૂ પીવાની વાત નહીં વિકુભા, મોહ સમજતા નહીં તમે. લફડો વાળો છે? લફડો વાળો નહીં, તાને થોડો લક્ષણ ખરાબ હી નો તાને. એકલો આમ આડાવડો જતી રહેશે કે? હજુ સમજણ પડતી નહીં લાગે હતા મને. થોડો બઈ જેવો લક્ષણ હી. સમજે ને? હા એમ કે 2 2 નંબર. નંબર હા. ઈ મો 2 નંબર મારા- અડધું ઓમ અને અડધું ઓમ. હે હા, એવું? સમજી જા વિકુભા, સમજી જા. હમણાં સમજણ પડી ભાઈ. પડી એમ ને? કે તેમાં તમે ઓય આયા હો નક તમે આવો એવા નહીં. નક મેં એ વિચાર તો કરું કે આવા એની ભલ ભલી કન્યાઓનું સેટિંગ વિશાલબા કરે ને પાછા મારા કન કન્યાનું દલાલું લઈને આયા. તાને જોયું ને મારા તમારા આ મારા હે ને હા હા તમારા પગ તેમાં પકડવા પડે આજે. હા તે વધુ નહીં કરીએ સેટિંગ, પણ હું કે હું કેવું કરવાનું આપણે ખબર હે? હા. જેવું તેવું આપણે વરગાડવાનું હોવાથી દુઃખ વરગાડો તો એ વધુ નહીં આવે એવું. હું દુઃખ જ છે. હું દુઃખ હા આમ બૈરી બૈરી આમ રાખે એવો છે કે? હા, અને આપણે હે ને બૈરી રાખે એવું તો નહીં, પણ આપણે થોડું મળે ને આપણે કરવાનું જ છે કહેવાના મતલબ. હા, મને સરપંચ આપણું કરી જ થઈ નાખવું જાય. સરપંચ ગભરાયો નહીં એટલે. હે હું શું કહું છું હા, એ બધી વાત છોડો, બરોબર? હમણાં જો પૈસા થઈ ભાઈ, પૈસા તો આપણે ચો ના પાડીએ. આપણે તો ખબર છે ને આપણે બે કોન્ટેક્ટમાં કેમ કે ફરીએ. સરપંચ નું જોઈને તો એવું લાગે ને કે આ કરોડપતિ હોય એવું લાગે છે, બરોબર? અમારે લાખ રૂપિયા તો અત્યારે જ આલીને જોઈ કન્યા સેટિંગ કરી આલો તું. તો તું લગ્ન કરે તો ખાસા થોય ભાઈ. તો હું કેવું હમ. યાર સરપંચ ની વાત કરી હારું, લઈએ. વધુ નહીં એની વાત કરી લઈએ આપણે. અને હું એ તો કરી નાખું, તમે તાર ઘર ભાતા ના. તો મને ખબર હે વિકુબાના કમ જ્યાં ને એટલે ગમે તે પાડો પાડી દે વિકુબા. હા, તો વિકુબાના મૂઢામાં પડ્યો ને એટલે જોની મગનના મૂઢામાં પડ્યો. જો અહીંથી કન્યા લેવાના જવા દેવ ને તો વાત છોડી દે. મને ખબર હતી તેમાં તો છેકથી હોય લઈને આવી હતી. અરે તમે બે શેક બે હવે હારું બે હારું હોય બધું. હવે ઓય લઈને બે હાડો.
એટલે વાત કરો બેહો, બેહો. સરપંચ ની ચો છે નવા અરે નવા આ સરપંચની ચો જાય તો વાઘ વળવું કરી નાખો હોય યાર ના ના ચો જતા સરપંચ સાહેબ? અલ્યા ઉતરવા જતા બાપુ યાર અમારે રાજસ્થાનમાં હોય ને ઓમ આડબંગ ના ફરવાનું એવું હોય તો વાઘ વળું મી ચિત્તન બધું વિકુબાના ઘેર આવું આવું છે. તો એ થોડું આમ હાસવીન ફરું તમારે આટપંગ નહીં પહેરી જવાનું સાચી વાત છે. ડુંગરા બુંગરા વધારે ત્યાં હું તો મીકતા મને કીધું તું કે હોય બેસજો ભલે બાપુ ભલે ભલે ભૂલ થઈ ગઈ બાપુ યાર હા હોય તો ચિત્તા ને એવું રાય છે ના તો તમારે વાત થઈ ગઈ ને હવ થઈ ગઈ થઈ ગઈ વાત કરીને આવે હા તે સરપંચ સાહેબ હું કેવું તમને હા તમે એટલામાં જો આપણે આ ઇલાકામાં કોઈ ચિંતા જેવું નહીં બરોબર કોઈ કન ફરશે ને તો ફળા હ આ પેલા અને ઈ વિસ્તારમાં. અગાડી જવાનું નહીં એટલે ખેતી બેતી જો એટલે મેં કન્યાના બાપાને ને કન્યાને મેં વાત કરતો આવું કે તમારે મારા ઘરનો સંબંધ આવ્યો છે બરોબર ભલે ભલે બાપુ હો વિકુબા. અને હું તો શું કે તમે અત્યારે નજરે નાખીને જો તો પછી કાલી બાલી એ તો હવ કરીએ હે પછી આપણે એવું ને હવ હા તો મેં આ એટલામાં સમજ્યા છે ભાઈ હા, તો મેં બતાવું વિકુબા અરે બધું શાંતિ જા પર હા, કરવાની જરૂર નહીં હો. આપણે પેલું મોવડાવાળો ને વહેતર છે ને અડું હવાળો ગાડી ના જતા હો આ પેલો ડેમ હતો ને તો ચાલે હે ને આ બાજુ અહીંયા છે ખેતી જો વિશાલબા બોલો વિકુભા ખરેખર મોણસ હો મોનસ એટલે મને વિશ્વાસ છે કે એવા ગમે તેથી ખોલ્લા હી કરી દેતું ભલે અને મને તમારા કરતા બહુ શોખ પડી ગયો યાર આજ આપણે ત્રણ રાજ્ય છોડીને આયા બરાબર અને મને તરત જ કન્યાનું કીધું યાર આપણા મોનસો તમને ખબર નહીં આજે આપણા કોન્ટેક્ટ જ એવા છે યાર ભલે બાપુ તમે જે આ કર્યું ને કહો, ખરેખર તમને બહુ પૂન મળે હો બહુ પૂન મળે આપણા કોન્ટેક્ટ જેવા તેવા હા, નહીં આપણો દીકરો પણ છે એટલે મારે ખેતી બેતી જોઈ લઈએ બરાબર સારું બી હોય તો હા આપણા રાજ્ય કરતા સારું આ ડુંગરાથી પણ થોડા તો મારા હાનું મરઘું તો સારું હાથમાં આવ્યું છે અને બધી બાજુથી ખંચેરાય એવું જ છે બરોબર અને હું તો શું કહેવું હમણાંથી તો મારા હાનું કોઈ વાપરવાનો રૂપિયો નતો ખિસ્સામાં એક ઓનો એ નતો અને મૂળગું હાથમાંથી એનું હાથામાંથી કરી જ નાખવાનું છે આપણે અને જમવાનું પણ 500 લાખ તો ખેંચી જ લેવાશે આપણા હા અજુબાનું મળે તો જ કોન્ટેક્ટ થાય અજુબા પધારો જય માતાજી વિકુબા મજામાં છો ને? હાવ મજામાં શાંતિ ઘેર બધા બધો શાંતિ અને હું શું કહું બોલો બોલો આપણો સમય પાછો છે હેલો બાપુ તમે કહેતા ને કે તમે મને ગમે કોઈ વાતમાં પાર્ટનરમાં લેતા નહીં ગમે તે વાતમાં કશું મને રૂપિયા મળે એવું કશું કરતા નહીં આખા ગામમાં તમે પૈસા લઈ આલો અને મને તો કોઈ ફાયદો કરાવો એવું કરો કેવું જ ન તમે બધા ગોમો લઈ આવો મને ના લઈ આલો એટલે મને ખોટું લાગે જ ને અડધા ગામને તો હે ને મેં રૂપિયા વાળા કરી દીધા હી પણ તમારો વાળો આવે તો મન તમારો ટેકો જોવો હશે બોલો હાલ છો અરે ટેકો યાર હું ટેકો ફૂલ આલું યાર આ તે વાપરો હા ગુજરાતમાંથી છે ને બેહો બેહો જો ગુજરાતમાંથી છે ને મૂળ ગોવાથમાં આવ્યો છે એક પેલા વિશાલભાઈ ખરા ને આપણા હા વિશાલભાઈ હા વિશાલભાઈ એવા મૂળ ગો પકડી લાયા છે બરોબર તે યુવાનું છે ને તે આપણે કન્યા લઈ આવવાની છે અને કન્યામાં એવું મેં તમારે કંચમાં આવ્યું છું ખબર છે હા કે છોકરો હોય ને 2 નંબર છે 2 નંબર હે 2 નંબર એટલે ખબર પડી ને ખાવ પડજી મને એને નહીં ઊંઘવાની ખબર પડતી કે નહીં સંસારની કોઈ ખબર પડતી પડતી નહીં નહીં બરોબર તો હું શું કહું તમારા છે ને કન્યાનો રોલ ભજવવું પડશે બાપુ અરે ભજવી નાખું યાર હું પૈસા પણ મારા તો લેવા પડી ગયા 20,000 થઈ જાય ના યાર નિશ્ચય નહીં યાર 50 ના યાર લાખ રૂપિયા કરી દો અરે લાખ કરે પણ રોલ તમારે કમ્પ્લીટ કરવો પડે કમ્પ્લીટ અને જો મય નોરવાનું થાય તો તમારે તકલીફ નહીં કેમ કે પેલા કઈ ખબર જ નહીં પડતી બરાબર શું તો નહીં રહી જાવ મહિનો યાર તો ફાઇનલ કરી દઈએ ફાઇનલ હા તે હું કહું હા અમે આપણે છે ને તે તમારા હાડી પહેરીને આવી જાવ ને બીજું સરપંચનું સીટર બતાવી દેવ અને તમે જાડા અવાજમાં બોલ્યો ને તો એ તમે કવર કરી લે હું કશું તમારે વાંધો છોરીનો અવાજ કાઢવાની જરૂર નહીં બરાબર કશું વાંધો નહીં હાલ્યો હેડો પાલો તાન હેડો પાલો આઠ ગનાદારી હું ગોથ મારેલ છે લાખ રૂપિયા એક બીજી ભેંસ લાવજો અને 10 લીટર દૂધ ભર આવડે રિમોટ પછી જો અરે ડેરીઓમાં દૂધ ભર આ તો થાક્યો એવી બે લાવજો હાલ હેડો હું હાલો પેટા ઉધાર તમે તૈયાર થો એટલા હજુ બા આવો માણસ મારો ચાંદ નો હોત તો આજ મળી ગયો હે લાખી વનાલું ને 2 મહિલે 50-20 હલબાની એમ કહીને 3 લાખનું સરપંચનું કહી જ નાખું છું ઓમ કરીને ઓમ સાસરે જવાનું તમારે રે મારા હું સાહરી દઉં આદમી છું પણ પૈસા કમાવાના એટલે આ ધંધા જ રહી બેની બા સાસરે જવાની કેટલી વાર
હાલો પેટે આવડતું નથી ચમ પહેરવાનો જથી છતી ઓઢી નાખવું પડે ખાલી મોઢું જ ના બતાવું જો ખાલી મોઢું જ નહીં દેખા દેવાનું જો તમે કમ્પ્લેટ 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 ને ગુલાબનો ગોટો તમને આપ્યો વરરાજા એટલે ચોયા વિકુબા આ વિકુબા ના આવત ને તો મારે લોને ના પણ આવત તો જે આ વિકુબા આઈ જા આવ્યો ખાસર બે તમારે પાસ ને શું બેહવાનું હો ખાસર ને બેહવાનું આ કોથી કોઈ બેહું ને ના કોઈ થી પણ ની બહેનો ના પણ લાગ મર્યાદામાં તો ને બેહવાનું આ બીજો લેવો જો આય સુધે હવે આઈ જા મી બોલાવતા હોય ને ખેતી મો જોવા મોકલે છે એટલે હું મી બોલાવતા હું અરે વિશાલ ભા હા વિકુબા એ હેડો એ હા હેડો અરે સરપંચ સાહેબ આજ તો તમને કન્યા ભરગાવાની ભલે ભલે બાપુ વિકુબાનું કામ તો કર્યું કન્યા તૈયાર કરી દીધી ફાયજી આ તો વિકુબા ફાયજી હા બેહો સરપંચ સાહેબ બેહો આ બે હે બેઠે હો વિકુબા ભલે બેહી પડ્યો કોણ છો પાસ એ બસ સમજાવું છું તમે બેહો અત્યારે ભલે ભલે વિશાલ ભા બેહો હું કહીએ તો બેહું છું આપણે તો ઘર જેવું નહીં હા બેહો હું કે તું સરપંચ સાહેબ હા બોલો જો કન્યા તો મળી છે બરોબર અને તમને ખાલી નમૂલો લાવવા બોલાય પણ જો બહેરીમાં એક ફોલ્ટ થોડું આદમી જેવું બોલે છે એવું છે પણ હા તો ઓ તો ના કેવો વિશાલ બાપ આમાં આપણે કન્યા નહીં ના આવે હતે પછી અમે હેના વધારે રાખવાના એ વચ્ચે પાછા હા તો આપણે કોઈ વધુ રાખવું નહીં બરાબર ના ના ચાલ તો આપણે ઘેરે એવું છે ને આપણે પાસે બહાર આપણે હમ સમજી હોત જવું વાધી. પડે ને આપણે. સાચી વાત ને એક હા, તો વાર હું તમારી પરિસ્થિતિ જોઈને જ લાયો હું અને છોકરીને મો બાપ નહીં જો ઈઓને કાકો ને કાકી છે ને હા ઈઓને લગ્ન કરવાનું છે બરોબર એવું છે અને આ એક ને એક છોકરી છે અને ઈઓને જમીન બમીન ગણવે છે પણ અમુક કાકો ને કાકી તો કેમ કઈ પહોંચી વળી કે બરોબર મળતો આવું. ના હું વાત આજ કરાવું તો ફેવડતો હું ઉપર ના પોસે પણ હું કેવું પેલા છો ખોટ કરી લઈએ આપણે હા કજો એને મો બાપ મળ્યો હતો ને હા, તે મને એમ કેતો કે જો 100-8 લાખ રૂપિયા ખર્ચો થાય પણ હું હતો તે નાઠડી હે બરોબર સો હાથ લાખ પણ 100-8 લાખ રૂપિયા થાય એમ કેતા બરોબર હા, પણ હું એમ કીધું કે 100-8 લાખ માં તો ઈઓને 10 બૈર્યું આવું 10 બરોબર એમ કઈ નાઠ્યું હા તે પછી છે લખી હાર પોસાલ દેજો બરોબર ભલે તો પોસે મી પાછો નાઠ્યો તમારું કોઈ ધોઈ નાખો તમને હું વાત કરો પાછા કી છાપ 4 આલ દો તે બસ 4 આલે તો એની હેને નાઠ્યું અને બેરી કબજા કઈને હળાતા ગોઠવ્યું બોલો તમને પાલવતું હોય તો આપણે કરીએ ને કે પછી સો ખોટી જ વાત પેલા વિશાલ હા આ વાત કહે છે તમે હોભળી ને હોભળી જ નહીં તમારે યાર કોને કોણ હોભળી કોણ હોભળી તો તમને કેવું લાગે આમ તો સારું જ છે ને આપણા માટે તો વિશાલ બા હાથ કેતા હળાતા કરે યાર તમારા માટે મને ખબર કે કેટલી તકલીફ પડી હતા મને અમુક હળાતા થી ને શું મારા બુજી નહીં જવાય જો આ તમને કે અને પછી અમારું થોડું નિવેદ કરવું પડે સરપંચ થઈ જાય તમારું. હળાતા તો મારે તો જ હાલવાના છે તમે તમારા નિવેદનું ટેન્શન નહીં લો બરાબર આ મારું નિવેદ માં કેવું ખબર આ તમારા ટોપો કરીએ એ જ ના, આ મને ખાલી તમે આ- મારી વાત થોભળો તમે સરપંચ મોટા હો ને તમને ના કહેવાય પણ આવાના 10 ને જવાના 10 હવે ને હવે પૈસા ગોળમોળ કરી દેજો ગોળમોળ 4 મણ આલ દેજો પછી મેં બધું કૂટી લેવું ચારના પોચા મળી બરોબર. કોઈ ટેન્શન ના લેતા બરાબર કરીને કાકુ વેચ બી એટલે સરપંચ સાહેબ ને લાગે કોમ નહીં સરપંચ સાહેબ કોક દિવસ આપણા પાસે હા ઈ કણ ગુજરાતમાં અહીંયા ફસાય છે ફટ દઈને ફોન લગાવતા ભાવ એનું તો તટ આખા ગુજરાતમાં આપણું એવું નામ છે ને હમ. કતા એ મને ફોન લગાવી દીધો એમ મારું એમ કેવું હા થાય એટલે તો કીધું હા. હાથમાંથી 4 કે હું તો 4 તો આ મારે થોડી યાર પછી તમારા અહીંયા એક પછી થોડું પોસ પછી ની આશા તો મારો ઘર નો ખબર હે મને કે ઈકો આવા જવાનું ભાડું તો થાય યાર ડ્રાઈવર ને લાવે બેરી લાવે હા તો હું કેવું ચલો આપણે 4 માં ફાઇનલ બરોબર હા, અને બિલકુલ. અમુક કડક થી કેવું તાન હા તો હું બેટા ના ફેરતો હું હા તો વજન લાગશે તમે તો હમણાં વયા હે હું એમ છું મેઘા બેટા હા જો તમારે સસરાને પજી લાગતો આવજો 20 રૂપિયા નિકાસમાં અને 20 ની અત્યારે એ બધું તો તમારે કાકા ને કાકી પેલા પજી લાગો એક સંસ્કાર આપણા જે ખાવા પડે હારો આરે ગોળજો હું ઢોળીને હેડ યાર બેટા ગના તારે ઓફમાં વસ્તુ આવી જાય મારો મન શું કરો મારા છોરાને કોઈ કન્યા આલે એવું નતું પણ આજ ગના તારે વિકુભાઈ મેર પાડે મને આ ઓમ આ ફેવરે ને મને મોખમાં હસવું આવી ગયો મારા તો દીકરી નહીં એકને એક દીકરો હતો
આવો દિવસ ઘણા દિવસ જોયો સરપંચ થઈને આવો દિવસ મારે જોવું ના પડ્યું સરપંચ સાહેબ રોવો નહીં, બધું થઈ જશે. ના ના હું કેવું તમને ના ભેટી પર મને એક વખત ભેટી અરે ભેટી પડું, તમે મારા જીગર જાન છો. હું શું કેવું તો તમને છે ને કન્યા તો ગમી ને? આમ તમે જેમ મને કરી આપ્યું હમ એના બીજું મારે ઊંચું કોઈ નહીં જોતું આ જીવનમાં. બસ તમે જે લઈ આલી છે તમે તમારા ભગવાન તમે જે હું જાળીએ છે કરી આલીએ તમે. બરાબર તમે મળો હો તો ખરા ગલે, પણ તમારું કરી નાખ્યું ચો તમને ખબર હજ. હાર હાર સરપંચ સાહેબ હેરો. ભલે ભલે હાર, હાર. હું બેહું. બેહો 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 બેહો. હા તો સરપંચ સાહેબ આપણે આવું ફાઇનલ રાખીએ, બરોબર? ફાઇનલ ફાઇનલ એકદમ ફાઇનલ. તમારો પર પૂરો વિશ્વાસ છે બરાબર. હા તે હું કે હું છોરા ના લેતા હોય ના કરે તમારા બુજ. પણ મેં વિચારતું કે શું પેલા જોઈએ છે પછી સુરાનું કોક કરીએ એ હું એમ કે આજનો દિન હોય રો અને આ અજીતભાઈ મોકલો થી લઈને આવું તો હોય આપણે ફૂલ હાર કરીને જ મોકલી દઈએ. એવું કરવું હાવ એવું કરવું ચાલ ભાઈ. કરી દઈએ આપણે તો જમ ઉતાવળીમાં આપણને જ ફાયદો ને. આમ તો ફાયદો જ ના આપણે. હા તે અજીતભાઈ મોકલ લે. હા તો અજીતભાઈ તૈયાર છો તમે? હા હું જઈને આવ્યો પાછો યાર. આ તો ફટ દેન તો અને ફટ દેન આવો. ફટ દેન જોર પણ હું ફટ દેન. કેવું માર ગાડી ભાડું 10,000 બીજું છ હતા. અરે 10 ના 20 આપડા હવે કોમ ને આખડી ગઈ ને પછી તમે આવું સરપંચ સાહેબ નહીં હોમ પૈસા માં આપડે જરૂર નહીં તમે આવતી તમને. ફટાફટ પેલો ઈકો ચાલુ કરો અને ફટ દેન લેતા આવજો બરાબર. હા, ભાઈ હું લાનો તો આપજો તાન હો. હા, અને કોઈ હા. તકલીફ ના પડે પાછ ભાઈ લાન જોજો. હારું હારું. તો ફોન કરે અને રસ્તા રાગ રાગ જજો ને ફાસ્ટ આવવાનું હે પાછું. જો આમી એક કોકર બે પક્ષી મારવાનું કર્યું કેવી રીતે? ઓય થી પેલા લોકો અમે આવત ને હા. તો તમારી પાસે 50,000 નો બીજો ગોદો થવા થી નાખી ઓય થી બઈ ને બધું કોટલું કૂટતા કઈને બધું મોકલી દેવ. સાચી વાત છે હો. હા તો મેં તમારું વિચારું છું યાર, કેમ કે મને ખબર તમે કોમના મોન જ છો. હા સાચી વાત. હેડો હેડો તો બેસીએ એટલામાં બરાબર. હાલ તમે ખાટલા પાણી કરો. પોણી આલ દે તે પછી ગોગડા હુકાઈ જાય દીકરો દીકરો કઈ ગોગડા હુકાઈ જાય. ભલે સરપંચ સાહેબ ભલે બાપુ સરપંચ સાહેબ માતા મને કેવું પડે એવું લાગે. અત્યારે તો મેં તમારો સરપંચ છું યાર, તમે મારા કના મેં તમારો સરપંચ નહીં. હાલ બેટા ઓન ચા પાણી ને એવું કઈ પાજે એટલામ હો. એમપીનું પોણી સારું છે આમ તો. આજ ગુજરાત જેવું પોણી લાગે મને. એટલે એમપી રાજસ્થાન ની બોર્ડર ખબર પડી. હા તેવામાં કેવું છે પણ ખબર છે? કૂતરો એઠું કરે ને બલારો એઠું કરે. એવું પાછું એવું પાછું. સરપંચ જેવા સ્વરૂપ તો શું દેખાય? એને લેવા જાઓ ના જો ને એકડે હોમો. અરે યાર લાગે જ લાગે હો 100%. અલા દીકરા તમે જો ને બે. અને મારા બાપુજી સો જાય તો આટલા જેવું. એવું હા? હા હું એ તો મને જ લેવા નીકળ્યો તો હેડો હેડો તા ને બેસો ગાડી પાછળ. એટલે હું ગાડી પાસે મને શરમ લાગે ગાડી પાસે બેતા. અરે પણ હેડો મને તમારા બાપાએ લેવા મોકલ્યો હો સરપંચ સાહેબે. બહુ શરમ લાગે તમારા હારી આવતો. આ હેડો તમે તમારો મોટો હાથ તો હાથ પકડો મારો. હાથ જડીને જ લઈ જવા મને પડે. મોકલી ઓણો દીધા. લખન બહુ ખોટો લાગે છે ને શું કરવાનું? ભૂપી લેતા હતા. સરપંચ સાહેબ રોમ રોમ. ઓહો અજીતભાઈ હા એટલામાં છે તમે? હા એટલામાં જ આયા. અરે આ બાપુજી દીકરાને તો યુટ્યુબમાં વિડિયો જોતો જગતપુરા વાળાનો એટલામાં તમે આવી ગયા. અરે આઈ જા વી મોની ટિકિટ બુક કરે તમારા માટે. આટલો બધો શો આવી ગયો તમારો ઓછો બધો. બેહો 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 શરમ લાગે સાબુને ચલે ને બે હરજો. બે હમ આપડે જો આ હે ને અરે આ મને જલ્દી જો જાઓ કાટલા આપણે. બે હાથ યાર મન તું બે હાથ મને કાટલા વાઈ ગયો તો વાઈ બે ગયા. ખુશ શરમ આવે. દીકરા હા લઈ લેવા દે. દીકરા લઈ લેવા દે. આ બધું આમાં હાલનાનો નમીન દો સાઈડમાં. હું કેવું સરપંચ? આપણે તો શરમ બહુ લાગતી ભારે દુઃખ હોય એવું લાગે હે ને? પાડ દુખનું પરમતા હા જાવું તો પહે. અરે વિશાલભા હું તો મને કેવું ઓનો હાથ પકડી લો કથી ઠીકો તો પાડ આ કર. ઠીકોને પડી જાય તો પકડી લો. હું વાત કેવું ઇન પાછી મને જોઈને શરમ લાગે બરાબર. બાપો કરો ને યાર હે એટલે હું સાઈડમાં તો એટલા હતા બધું સમજાઈ ગયો. હવે અમે સમજાઈ કેમ કઈ ને શરમ તો લાગે ને યાર. ભલે એવું ગમે તેવું નહીં પણ શરમ તો લાગે ને બાપાને. મને સમજી જતા મને થોડી શરમ લાગે હે. બેહો, બેહો. કાંઈ બધું કરો એટલા. ઓ આઈ ગયા પોતાનો પોતાનો. વિકુભા ઓ વિકુભા આમ આપણે હવા નહીં. હા આ દુખો ને હા એને કશે વળગાવાની છે. આ હા, ગમે તે ટચ કાંઈ કરી વિકુભા ભટકારવાની હે. હું કેવું ઓને જોવા બતાવી બરોબર. અને બેટા ઓન બંધ કર તારું
બૈરું લાવવા બેટા ઊભી થાય હેડો એકાંતમાં કોક વાત કરો બેટા હેડો 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 વિશાલ ભાઈ તમે હોય બે એટલે હોય શરમ ના લાગે હો. હેન્ડલ કરી લેવું નોમ બોમ કમ્પ્લીટ કરીને આવજો જો બેટા તમે જલ્દી તૈયાર થઈ જાઓ તમે લઈ જવાનો અહીં જો હેડો આ તમારે બૈરી કરવાનો છે ને ભોગ એવો છે એમ લાગે છે ચોલી જો લે આ બધું ઓયા 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 મને બહુ શરમ લાગે લે આ બધું શું છે લ્યો એકબીજાને વાત પૂછો નોમ પૂછજો હો આમ સારા બંધ કરો ને સારા બંધ કરો આ તો જિંદગીનો સવાલ હે હું ક્યાં હો નોમ બોમ ને એકાદમાં વાત કરો લ્યો વાત કરો સમજો થોડો તમે જો અમે વાત કરી હાલ મેં જાઉં હો બેટા શાંતિથી વાત કરો અલી તાર નામ શું છે લી અને તમારું શું નામ હા એ મારું નામ તો તમને ના કહેવાય કેમ કહે હો પણ બહુ એમ લાગે છે કેમ બહુ એમ લાગે છે હે તાર ચાલુ જો લે નોટ છો ગમ હે હોય બહુ એમ લાગે છે મને તો તમારું નામ શું છે કેટ કરો મને આનો હા આનો તો હું એ ભૂલી જીવા છીએ મને બહુ એમ લાગે છે આ બધું જોઈ મારું નામ તમે મીના આ પાટલી ચોપેરી યાર બારનો પેટ હવે હું પેટ રહી કહું તો તે પેલા હો તે અલી આ તને ખબર નહીં તાર મારે બહુ શોખ છે આવું બધું જો હા 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 બહુ શોખ છે યાર ઓન તો જવા દેવાનો તો હોય અહીં આવો પણ તમે શું તમારું નામ તો મને કીધું જ ના મીના મીના ઓ મીના છે એમ લાગે છે મને તો મીના ને લગન કહું મારું છો નામ- મારું નામ અભી છે તમારું શું નામ છે ચમકી ચમકી વાલો છો ચમકી એ મચમ કે હો એ મચમ કે હો બહુ લાગે સરસ સરસ લાગો હો સરસ એટલે બહુ સરસ લાગે તમે આપે વિહા બીજી લેતા આવું ચાલુ વીક બીજી લેતા આવું કે વિહા હાડી ના અલી હું તો નડી જાઉં અડકતી અલે કેવું લાગે છે શરમ લાગે હી શરમ હોય આ તો શરમ હે મને બહુ શરમ લાગે છે યાર પહેલી વખત છોલી નડી ને મને શરમ આ લાગે ખાવો તો અલે આ ગયા કે મને શરમ લાગે છે આગી જા તું અલે મને આ ચોટેલી આ ગયા કે આ ગયા મને શરમ લાગે છે તારે મને શરમ બહુ લાગે છે યાર આગી જા ને તું અડવા દો અડવા અલે દો યાર અમર હું ના આમ કઈ ના આમ કઈ અલે શરમ લાગે છે તારે શરમ આવતો ને મને શરમ લાગે બહુ શરમ લાગે છે આ કોઈ દાદર વાળી હોય ઓ ધોરી આપો તો પૈસા કમાવા હી ઓન તો જો એક ઓગડી ને સારું આમ ઓગડી ને સારું ઓન તો ઓગડી આ હે હાથમાં આ હું જો તાન એ બહુ શરમ લાગે છે તમે મને બહુ ગમો છો બહુ ગમે છે તાને આ ચૂકી તમે મને ગમો છો મને બહુ ગમે છે ગમો છો ને? લગન કરીએ લગન લગન તો કરવાનું એ તું ચાહે તો કમર શરમ લાગે અલી યાર આખી ચાલી મને શરમ લાગે અલી આવી જા આ બધી આ ખર્ચ છે લે કોઈ શરમ લગન લાગે કર, છે જો સરપંચ સાહેબ બનતા સુધી તો 100% ફાઇનલ જ છે બરોબર ફાઇનલ કરી દેવાનું અને અમે આ ટોકન વાત થઈ ગઈ મારા છોકરી યારી બરોબર હે બધું આલી જ દેવાનું હોય ને જે લેવડ દેવડ હોય એ તમે ઓય આલીને જતા જ રહો હું તો એમ કેવું અને એ બૈરું લઈને જ જો ફાઇનલ થઈ ગયું ફાઇનલ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર આપણો ચો કોમ લાય કમ્પ્લીટ લાય હા હા કમ્પ્લીટ કોમ હોય ને મેં કેવું પહોંચ્યા તો મને હેલો હો ભરો તો ખરા પહોંચ્યા તો મને ફોન પે કરી દેવું અને આ લઈને 2-4 દિનમાં દોડી મેલજો પાછું આ ભાઈ ને પાછું હો તો રિટર્ન કરી દેહું મી હા એ બધી જવાબદારી તમારી સ્ટેશન પર બે હાલાની પછી સરપંચ તમે કૂટી લેજો બધું બરોબર ને ઓકે હા હેડો હા હેડો સરપંચ સાહેબ નેકળો તા તમે હેડો દિયા ને હા હા આપણા જો બેન હેડો. એ તને લેલો હે ગાતી હા હા દીકરા આગળ તો લઈ જતા મેં દીકરા લઈ જાઓ સારું મળે વિકુ આ બધી ચો આપણે સંજે હા ફોન પે વન તો કરી દેજો. ચો અલી સીધી રાખલી સીધી રાખ હવે મોડે અહીં પણ ઘેર જઈને દાળ કાઢું આ બધું મળ્યો પણ ગગો મળ્યો હો ગગો અંત જો જો સરપંચ સાહેબ બધું સુખ શાંતિ પૂરું થઈ ગયું બરોબર શાંતિ પૂરી થઈ ગઈ અને
આપણે લેવડ દેવડ 4 કીધા હા. એ વાત તમે હરા તઈને 4 ના ના કરી જો દો. તો 4 કીધા માર હર આચાર હાલવા હા, તે- કોમ કર્યું યાર એવું હા તે સ્કેનર કરીને નાખી દો તને હેડો. એટલે આ 4 લાખ ને 50,000 ના છે બરાબર હા હા બસ તો મને એટલા ખુશ થઈને આલે અમે બરાબર એ ભલે ભલે કોમ તો ભલે તય હગું કરે હા. પણ વે ભાઈ જેવું કરી તય કોમ હં? હા. આટલું ઇમરજન્સી કોમ એટલે તમે આજુ કોઈ મોણસ નહીં. હારું અને આજે તો યાદ રાખજો હો. ભલે બાપુ ગુજરાતમાં આવે એટલે આપણું નોમ દેજો હારું ગમે અને તેવું. હવે 2-4 દન પછી છે ને હા, તે પાછો પગલો કરાવજો હો. કોઈ વાંધો નહીં ગુજરાતમાં નોમ દેજો આપણું કોમ એવું છે પાછું એ હા 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 ભલે આવજો ભૂકુભા. કેટલા જ આપેલા દીકરોને બહુ આગળ નીકળી ગયા હોય બુદ્ધિની હની તો થવાય મિલકતના ધની. આ ગુજરાતી પિક્ચર આપણે જોયેલું હોય પણ આજ તો ઘેર બેઠે બેઠે 2 વર્ષનું રિચાર્જ કરી લીધું હોય અને ઈવન તો જેમ થવું હોય એમ થાય પણ આપણે તો ખિસ્સામાં પડી ગયા કે હજુ મને નાખી દે 50,000 અને 4 તો આપણા જ છે ને. Moving on,